નમસ્કાર દર્શક મિત્રો, ખબરછું.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. હવે લગભગ દરેક ઘરો અથવા ઓફિસીસમાં તમે જોશો તો એસી તમને જોવા મળશે. હવે ઘણા બધા લોકો એસી ખરીદી તો લે છે, પરંતુ એનો ઉપયોગ કરવાનું ટાળે છે, કારણ કે બિલ વધારે આવવાની સંભાવના રહેલી હોય છે. હવે આવામાં તમે એનો વપરાશ કઈ રીતે કરો છો, એને કેટલા સમય સુધી કાર્યરત રાખો છો, એના પર પણ નિર્ભર કરતું હોય છે. હવે જો તમે કોઈ કારણસર વગર કલાકો સુધી એસીને ચાલુ રાખશો તો તમારે સુધરી જવાની જરૂર છે. જો તમારી આવી આદત છે તો તમારે એને સુધારવી પડશે, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો. આજે આપણે જાણીશું કે તમે કેટલા સમય પછી એસીને બંધ કરી દેવું જોઈએ, અને જો તમે એસીને બંધ નથી કરતા તો શું થઈ શકે. મિત્રો, લોકો ગરમીથી બચવા એસીનો ઉપયોગ કરે છે, પરંતુ ઘણીવાર આપણી એવી ભૂલો થઈ જાય કે આપણે પસ્તાવવું પડે, પરંતુ આ ભૂલ આપણી મોંઘી સાબિત થઈ શકે એમ છે. તો દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે એર કન્ડિશનર કેટલા સમય પછી બંધ કરી દેવું જોઈએ. તો કોઈ પણ કારણ વગર કલાકો સુધી એસી ચાલુ રાખવું એ ખતરનાક સાબિત થઈ શકે. આપણે સૌ જાણીએ છીએ કે જો લાંબા સમય સુધી તમે કોઈ પણ ઉપકરણનો ઉપયોગ કરો છો તો એ ઉપકરણમાં ઓવરહીટિંગની સમસ્યા શરૂ થાય છે. એસી સાથે પણ કંઈક આવું જ છે. હવે આને માટે આપણે જાણવું પડશે કે તમે એસીને કેટલા સમય સુધી ચાલુ રાખી શકો. હવે આ એસીને કેટલો સમય ચાલુ રાખવો એ રૂમની સાઇઝ અને એસી કેટલા ટનનું છે એની પર આધાર રાખશે. જો તમારો રૂમ નાનો છે તો 1 ટનનું એસી લગાવી શકાય, અને આ એસી તમે 8 થી 10 કલાક સુધી આરામથી ચાલુ રાખી શકશો. હવે માની લો કે તમારો રૂમ મોટો છે, તમે 1.5 ટન અથવા 2 ટનનું એસી લગાવ્યું છે, તો તમે 12 કલાક સુધી આરામથી એસીનો ઉપયોગ કરી શકો છો, પરંતુ એક સમયે તમારે એસીને બંધ કરી દેવું જોઈએ. હવે કલાકો સુધી તમે એસીનો ઉપયોગ કરો છો તો એ ગરમ થઈ જશે. આનાથી શું થશે કે એર કન્ડિશનરને પણ રેસ્ટની અને ઠંડુ થવાની જરૂર પડશે. એસીને જો તમે ઠંડુ થવા માટે સમય નહીં આપો તો એસી વધારે ગરમ થવાની શરૂઆત કરી દેશે. હવે એસી વધારે ગરમ થઈ જાય એટલે એના કમ્પ્રેસરમાં આગ પણ લાગી શકે, જેનાથી ફક્ત એર કન્ડિશનરને નુકસાન નહીં પહોંચશે, કેટલીક વાર ઈજા પણ નોંધાતી હોય છે. તો દર્શક મિત્રો, આપણામાંથી કેટલાય લોકો એવા હોય છે કે કલાકોના કલાક એસી ઓન રાખીને જ પડી રહેશે. પરંતુ દર્શક મિત્રો, જો તમે પણ આવી જ ભૂલ કરો છો તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે, નહીં તો બની શકે કે તમારે મોટું નુકસાન વેઠવું પડે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરછું.com.